આજે એક ઢોકળા છે મસ્ત મિક્સ બધું વેજીટેબલ્સ નાખીને અને ખાટિયા ઢોકળા બનાવ્યા છે. સાથે મારી પાસે તો જો આ સિંગ તેલ અને ચટણી મિક્સ કરેલી છે. મને આ બહુ ભાવે. જે લસણ ખાતા હોય એને ખબર હશે કે આનાથી કેટલી મજા આવે. અને આ લોકો ખાય છે ટોમેટો સોસ. બે લોકોને લસણ ને એને થોડી પાછળ બેઠા ને પાછળ એને ના પડી છે આ લોકોને લસણ ખાવાની. એટલે પાછળ બેઠા ને મહારાજ એને આ બેને જ ના પડી, આને અને આ બેને જ ના પડી. આમાં ઘરે બીજા કોઈ ના પડી, આ બેને જ લસણ કાંદા ખાવાની ના પડી છે. તો એ લોકો નથી ખાતા એટલે ઢોકળામાં લસણ ન આવે. બાકી લસણ ઢોકળામાં નાખ્યું હોય ને તો એના જેવો ઢોકળાનો ટેસ્ટ સેમાય ન આવે. લસણ વગેરે ઢોકળા તો મજા ન આવે પણ ચાલે. મને છે ઢોકળામાં લસણ બહુ મજા આવે પણ અંદર નાખવામાં પછી બધી ડીશો ધોવી પડે કે કોણ કરે. એટલે હું ચટણી અલગથી લઈને અને હારે આ સિંગ તેલ નાખીને ખાઈ લઉં. આ સિંગ તેલ તો હોવું જ જોઈએ. ઢોકળા સિંગ તેલ હોય તો જ મજા આવે. એનો ખાસ ટેસ્ટ છે. છાસ અને હાથે છાસનો મસાલો. એના વગર મજા ન આવે ને બધું પચી જાય. કેમ કે મારા મસાલો છે ને એમાં બધી બહુ બધી આઈટમ નાખેલી છે હેલ્ધી. તો હા એ વાત સાચી. મસાલા વાળા કેમ કે મસાલામાં મમ્મીએ લગભગ 10 થી 12 વસ્તુ નાખીને બનાવે બધું અલગ અલગ. અને ટેસ્ટી પણ એટલો હોય છે અને હેલ્ધી પણ. યસ, દેશી બધી વસ્તુ નાખીને બનાવે એટલે ટેસ્ટી ને હેલ્ધી બંને હોય છે. તો ચલો ગરમા ગરમ ખાટિયા ઢોકળા સાથે લસણ ચટણી છાસ. બસ છાસનો મસાલો નાખીને તમે છાસ પી જોજો, મસ્ત એમનું કોઈ ન ખાવ પડે. ટાટા.